સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે આટલો મોટો બ્રિજ જ્યારે બનતો હોય, આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થતું હોય, ત્યારે સૌ પ્રથમ સર્વિસ રોડ બનાવવામાં કેમ ના આવ્યો એ સૌથી મોટો પ્રશ્ન છે. અને આજે જ આ સર્વિસ રોડ ન બનવાના કારણે આ વિસ્તારની પબ્લિક, અહીંયાથી અપ એન્ડ ડાઉન કરતા કંપનીમાં જતા કર્મચારીઓ, બાજુમાં આવેલી સ્કૂલોમાં જતા વિદ્યાર્થીઓ, વાલીઓ, સૌ લોકોને એટલી બધી ત્રાસદી વેઠવી પડે છે કે લોકો જીવના જોખમે આ એરિયામાંથી પસાર થતા હોય છે. ભવન ચોકડી પર જ રહીએ છીએ અને આ ટ્રાફિકની સમસ્યા ખબર નહીં આવતા ચોમાસામાં કેવી હાલત કરશે. આ રોડ નહીં બને તો 100% કોઈને કોઈ મોટા અકસ્માત થશે. અત્યારે પણ જુઓ, પોલીસ વાળા એમની જગ્યા પર છે નહીં, બધા જ વાહનો એમની રીતે આવ જાવ કરે છે. આજુબાજુમાં 5 થી 6 સ્કૂલ આવેલી છે. આજુબાજુમાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં પાર્કિંગ વ્યવસ્થિત આપી શકાય, સરકાર પીએન પાર્ક કરાવી શકાય. પાંજરાપોળની જમીનો પણ છે. એની માટે ભવન ચોકડી પાસે જો એ બમ્પ બનાવી દઈએ, મોટા બમ્પ બનાવીએ તો જેનાથી બ્રેક પડે અને ટ્રાન્સપોર્ટેશનમાં બ્રેક પડવાથી શું છે, પબ્લિકનું ટ્રાન્સપોર્ટેશન ઇઝીલી ટુ વેમાં થઈ શકે. સૌથી મોટો પ્રશ્ન તો એ